मजा आ गया તમારે ત્યાં પાચનમાં બબલા મળે અરે ગજબ. એક વખત એક રાયડીનું કપાલ આવ્યું. રાયડી આવ્યું ધોરાજી પાસે બટા. તો રાયડીનું કપાલ આવ્યું આવી રીતના ખચાખચ ગ્રીનલેન્ડ પાસે શો હતો ને આમ બધા બેઠા હતા અને હું વાત છે છોકરાઓ તમે અમે તો કે છોકરા બકરા છે એ કે ના રે ના એ કે હજી ખાલી જલ દીધું છે. તો મેં કીધું એવું ક્યાં લખ્યું છે કે જલ દીધું એ છોકરાનો? તો એને બાજુવાળો કે ચોદવાની થોડી બારખડી હોય. મેં કીધું હોય જતી ના હોય તમારે તો ઠીક. મેં કીધું અહીંયા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ તો પાછા આટું ડકા થાય અને તારે તો જતી ના બીજાની સરહદમાં નાખવા જાવ છે. આ કઈ ચાંગી ચુંગા ચીન કે થાઈલેન્ડ થોડું હે કે હાલો બોમ 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 બોમ. હા એ એક બાપા હતા રાજકોટ વાળા શોમાં. મેં કીધું ધ્યાન રાખજો કે લેડી ડોઈન જગ્યાએ કોઈક લેડી ગુડી ગયો ને તો ઠોકાણ લેડી ડોસામાં ખબર પડે ને. હા અડી ગયો લાગે. આ ભોસડીની આ બ્લેડ ક્યાંથી ઉડતી ઉડતી આવી એ આ ક્યાંક અહીંયા ને અહીંયા મારો ખતના નો કરી નાખે. આ માં જતો આમ જો આ જો આ કોની બ્લેડ આ મરી ગઈ વાપરેલી છે ની છે આ જતી ના હું કરાવવાના ત્યાં હે હમણાં બેઠો થાય ગાયને હોરી નાખવા દે ત્યાંથી નથી નીકળી બેટા. ત્યાં મેં કાઈ પાઈ તું જોવા આવ્યો તો જથલ નક્કી ન હોય આમાં તો વધે રાખવા પડે. અત્યારે ક્યાં ક્યાં કેમેરા રાખે સમજી લે. પણ હકીકતમાં બહેનોનો બહુ ત્યાગ છે અને એમાં અત્યારે કોઈ પણ છોકરી હજી નવી નવી પરણી આવી હોય તમારે બાંદ્રામાં અહીંયા મુંબઈના પોતે મોટા સિટીઓમાં ન થતું હોય પણ ગામડાની અંદર એક નવી નવી હજી છોકરી પરણી આવી હજી છોકરીની બિચારીના હાથમાં મહેંદી છે અને એમાં બાયોડેટા ચોદું બનાવ્યા છે. હજી ઓલા છોકરાને નથી ખબર કે મારી કેટલી બૂચ લાગશે અને ઓલી છોકરીને નથી ખબર કે આ જતલનું ઘર કેવું છે ઘર હે કે નહીં એ કાંઈ ખબર નથી. અને બસ લગ્ન થઈ ગયા છે અને હજી લગ્નના થોડાક જ દિવસ થયા તા એક જધીની શેરીની ડોહી આવે ઉડતું ઉડતું લઈને હાલો હાલો હવે ક્યારે ખુશખબરી દે હોય તું દઈ દે બોલો. એટલો ઢઢો છે બેન એટલી ચોવટ લંડ ઓલાનો લાપસિયા ડોહીન કરવી છે. મરી ગયા તમને શીખવાડવું પડશે મારે. હા એને સોવેટ એને હાથ પૂછમાં હતું અને ઓલો બાકી જ હોય કે અહીંયા સુગર ડોસી તું અહીંયા તને કહો અહીંયા તું અહીંયા તને સુગર ડોસી. હવે નવું આવ્યું સુગર મમ્મી સુગર ડેડી સુગર ડોસી. હા હું ગયો તો મુંબઈ ત્યાંથી લીધી ખાંડ બાંડ વેરાઈ ગઈ ને વાહે થોડી ખાલી જગ્યા. સમજે બાકીના દૂધ પીવો જાઓ બેટા. તને કહે ખાલી જગ્યામાં ગ્રાન્ટ રોડ ભર દેવો. ગ્રાન્ટ રોડ ખાલી જગ્યામાં ગ્રાન્ટ રોડ ભરી દેવાનો. મારે જતાવું નથી ભાઈ તમારે ઠીક વૈષ્ણવ તમે તો હમણાં ઢીચી ને વયા જાઓ. અમુક આવીને મારી મારશે કે તું જડીને અહીંયા મુંબઈ આવીને ગ્રાન્ટ રોડ નું બોલે જ તને અમે ભાવનગર રોડ નું પૂછ્યો બટા. તને ભાવનગર રોડ ની નો જ ખબર હોય ને તું ગ્રાન્ડ રોડ નો દીવાનો. અને આ ડોસીને એટલી પંચાયત છે હજી નવા એ છોકરીએ લગ્ન કર્યા છે એને હજી એને ખબર નથી પગમાં મહેંદી હે તાડ ઉકળી નહીં થાય આ ડોસી કે ક્યારે ખુશખબરી દેવો. અને આ બધું પૂરું થાય પણ વિચાર કર કે જો હું થોડી વાર પૂરતા અલગ દુનિયામાં લઈ જાઉં સમજી લે કે વિચાર કરી કે પ્રકૃતિએ બહુ સારા અંગ દીધા છે આપણને મનુષ્યને બહુ સારી રીતે શરીર બનાવ્યું છે બરોબર છે પણ વિચાર કરો સાહેબ કે આપણા પુરુષની વાત થાય છે અહીંયા બહેનોની વાત જ નથી થતી. હા એટલે ગઈ મરે જાય એટલે આપણે બહેનોની બાબતે કાંઈ બોલવું નથી. હમણાં એક જતાણો છે મારે નથી જતાવું. અહીંયા આપણે લઠ્ઠા જી કેવું નાગા કરો એની મારે. હા એટલે સ્વાભાવિક છે મિત્રો બાપા નહીં સોરી ભાઈ હા હવે બાપા થવાની તૈયારીમાં હે એટલે ભાઈ માની લ્યો કે મને ખાલી એટલું મારે તમને પૂછવાનું છે કે વિચાર કરો કે આપણે બધાને શરીરમાં લઠાવને જે જગ્યાએ કુદરતે અંગ દીધા છે ત્યાં ન હોત ને બીજી જગ્યાએ કે વિચાર કરો ભાઈ કે કાનની જગ્યાએ ગોલિયાન જગ્યાએ કાન હોત
તો ગમે એ વગાડીને જાતો ટીડિંગ 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 ઘસડીને. તો આ બેન ઓલા ભાઈને કહેતો આજે મેં કાળી ચણિયા ચોલી પહેર્યા લાવો તો તમારા મારે મેચિંગ કરવા. હા અને વિચાર કરો ગમે એ વગાડીને જાત અને કાન ન્યા રહી ગયા તો આને થોડો ન્યા રખાય. તો નાકની જગ્યાએ લણ ને લણની જગ્યાએ નાક હોત તો ઓલા ગામડાના બાપા હોય ને આમ બેઠા હોય ને કોઈ પૂછે બાપા આ ગ્રાન્ડ રોડ ક્યાં આવ્યો તો કે બેટા નાકની નાની હોય છે ના ના એ કે લણની દાડી હોય છે. અને બાપો એ જતીનો ઊભો દઈને આવ્યો હાલ વાલી હાલ જલ્દી કર. હા બટા તને ખબર નથી અત્યારે આ ઓયો આવ્યો પહેલા તો એની માને 2 જણાને પગીપણું કરવા રાખ્યા હોય અને ઓલી એને બાને ખોટું બોલીને આવે બા હું ડબલે જાઉં છું. અને મળવાના હોય આ લોકો ઉકેડા ને પાછળ. હવે મોરલા હવારમાં બોલે પણ તા જતીનો એનો બાપ આવું દેખી જાય ને તો બીજો ઓલો પગી એમ કે ટેહો આમ. હા એટલે આમાં હાચા ને સુરતમાં શું નાના જેવા ભાઈ હતા એ ભાઈ કે નર નાગા જ હોય કે મેં હા તું રાંડોડિયા તને કઈ ફરક નથી પડવાનો. કોઈ પણ બેનો મેં તું ચરિત્ર 2 મિનિટમાં ગમે કોઈ કહી દે પણ તને મને શું આપણને કઈ ફરક નથી પડવાનો. એ કે નર નાગા જ હોય. મેં કીધું નાગા જ હોય ને આ તારી વાત સાચી. આ મોર આટલું સરસ પક્ષી પણ વિચાર કરી કડા કરીને એવી ગાંઠ બતાડે ને પાછું કરો. વાહ. ચાલો તમારે ફરમાઈશ માટે કે મોર આટલું સરસ પક્ષી કડા કરીને એવી ગાંઠ બતાડે આને કહેવાય નર નાગા. બાપા એક જાતિનો કે મારે તમારું જોવું છે. એક જાતિનો કે પાછો કરો આ હું જાતિ ના હું કરાવવાના થયા છો તમે. હે ગજબ ના હોય ગજબ ના એક થી એક ભરીને ડ્રાય ફ્રૂટ ને બદામના શોખીન છે અમુક અહીંયા. આ જતલ ને આ ચન ઘોડી આમ નાખજો એક હારી આવી દૂધની શીશી અને એમાં આ 2 ટીપા આનાય નાખજો અને પીવડાવી દેવાય છે એને. સમજા જતીના કોઈ ખાઈ ઘરે જઈને એને કહેતા નહીં બરોબર ભલે પીવે. ના ના બતા આપણે રાંડોડીઓ થવાનું નથી જવા દેવાનું હાલ તમે કિરા આવો મારે નથી આવ તમે તો ભરાવો હું ભરાય એને સમજા આ ભોજના એને આને બધું કરી લીધું બટાજી આપણે ખાઈ ખખેરી નાખા સમજી લે એમને એને એમે નથી કહેતો અમાર જેવો થા. હા પાછો રે નો હે પાછો રે છે ચેક ના કાઈ ચેક ના કા ઈ ક્યાં આવ્યું ઈ દહીસર માં તમે ક્યાં રહ્યો કાંદીવલીમાં 2 કેટલું થાય દહીસર ને કાંદી થોડુંક જ થાય તો આમ દૂર જ રહ્યો ને સારું ને જો ભોસનું એક ઓસરીએ રહેતા હોત ને આ ચોદીનો કાંડ કરે દામ બધું તારી ઉપર આવે સમજો ચીકણું આ કરીને આવત ને બટા તારા ખિસ્સામાં જ બધું નીકળત સમજો આપણે કઈ કહીએ ન કે મારે જ ખાવાનો રહ્યો જતીના નાના છોકરા જ ખાવે નાનો હોય ની જ માર ખાય એને ખબર ન હોય કે આ બહેનનું કોણ ઊભું કરીને દઈ આવ્યું એમ એને તડકો જ નથી ખાવા દીધો તો ન જ ખાવા દીધો હોય ને તમે એવો તડકો જ જઈ લો હે ને બાવેડા મૂકા ને બટાણે હા ગામડામાં ને ઓલા કપાના વણમાં આ જુહુ બિચારા બધો વાઇલ્ડ ફેન્ટસી આ જતીના જબરા પણ બટા હાલ તા તો ઠીક છે હાલો આને પૈણાવી આને હજી લગ્ન નથી થયા પેલા નહોતા કરાવવા પણ હાલ માન લે તારા લગ્ન થઈ ગયા ને આપણે થાઈલેન્ડ રશિયા કા આફ્રિકા લઈ આવ્યા હા પડે છે ઓકે માન લે તને પૈણાવ્યો અને અસ્વાભાવિક છે લગ્ન થાય પછી શું હોય 2 વસ્તુ હોય કે આખી જિંદગી કાઢવા માટે સેક્સ માટે માની લે કે તું કાર્યક્રમ કરતો હોય બેટા નહીં ઓકે આમ કરે તો એવું હોય માન લે તું તારી અહીંયા મનોરંજન કરતો હોય બેટા આંખો થોડી વાર મીચી જાવ છોકરાને શરમ આવે છે એકચ્યુઅલી માની લો કે તું તારો કાર્યક્રમ કરતો હોય મનોરંજન કરતો હોય અને ઈ તાર બાડી મરી જાય કે જતીના પેલા હાર પહેરાવ્યો પેલા જત્તો કર્યો અને પછી વળીને માર નાખી એટલે આયા દીધું બટા આયા નો ખાઈ હકો નો ચાટી હકો એટલે જ બટા લંડન ની મે રાખી આયા હું કામ નો રાખી મને ખબર છે બહાર ની ભલે વહી જાય સમજા હા
ના ના નહીં ઘરે એટલે વાત જ ઈ હે બટા એટલે તો આફ્રિકાની રાખી મેં હું કામ રાખી મને ખબર એને માન નાખશું તો આપણે કાંઈ વાંધો નહીં આવે એમ છે માન લે કે વહી ગઈ અને માન લે પોલીસવાળા આવે ને પૂછે ને કે ભાઈ શું થયું આ કેમ વહી ગઈ શું થયું તો આ જતી તો આપણો કાઠિયાવાડી એમાં અમારે જેતપુરનો આ તો કે સાહેબ કે જત્તા મારે એમાં જમાઈનો હું વાગી હવે બિચારા આઈના પોલીસ વાળા સાહેબ ને ખબર ન હોય હું જત્તા ને હું જમાઈ તને હજી નો સમજાણું બેટા એ આ ભાઈ અને બનાવી લાલ અને આ ભાઈ કેસે તને ઇટ મીન્સ કે જત્તા એટલે સેક્સ કરતા જમાઈ એટલે તું કોકનો જમાઈ હોય બરોબર એટલે કાઠિયાવાડી જૂની કહેવત છે કે જત્તા મરે એટલે કે કાંઈ પણ ખેતરમાં કામ કરતા હોય કે કોઈ પણ પોતાનું પર્સનલ કામ કરતા હોય ને કામ કરતા કરતા ઠોકાણ પોતાનું કાંઈ પણ કામ કરતા ઠોકાણ એમ તું કાર્યક્રમ જ કરતો હતો અને ઓલું વયું જત્તા મારે એમાં જમાઈ ન હોવા બસડીનો પહેલી વાર મારે મારી આ કહેવતને એક્સપ્લેન કરવી પડે તો બોલો ફોકટી ચાલતા દહીં નાખી આવે એટલે હાચન બટા આ શબ્દ હાચન મને ફકમાં ખબર જ નહોતી ખોટું હું ગામડાનો દેશી માણસ મને ફક એટલે હું કઈ ઘંટોય ખબર નહોતી હું વડોદરામાં નવો અને હું આમ ઝડપથી જતો હતો ને એક જણા મારું બાવડું અડી ગયું મને કે ફાક્યો મેં તો એની માને આ હું પછી મને ધીરે ધીરે ખબર પડી ઓકે પણ મેં તો આ નાનપણથી શબ્દ સાંભળ્યો ફક અમે ખેડૂત માણસ અમારે ખેતરમાં માંડવી હાલતી હોય ને ઓલું ઓપનેર ચાલતું હોય ને એટલે એમાં ગરમ પાણી ચાલુ થાય ને એટલે મગફળી ચાલુ થાય ને એટલે મશીન ચાલુ થાય બટા આંખો ટાઢી કરવામાં ખબર પડી હા એ કે બટા બાડા તારી જેમ મને ભલે ચશ્મા હોય પણ એ કે તારા ગાડામાં નહીં ખબર પડે મને ખબર પડે ઓલા બેન ને પેટમાં દુખવા માંડ્યું બેન હવે હારા દી નો આવે હવે રેવા દ્યો બેન શું છે બચ્ચા છે શું છે કેટલા છે એક છોકરો હે બરોબર હે બટા હારા દીમાં ખબર પડે તને એ નો ખબર પડે મિની ઠેકામણી ખબર પડે છોકરાને લઈ જાઓ બટા પેલા લગ્ન થઈને મિની ઠેકામણીનો પ્રોગ્રામ થાય પછી ઠેકડી પૂજનનો પ્રોગ્રામ આ સમજાય ને સમજાય ને આ પ્યોર દેશી આ ભોજનું કોઈની તેવડ નથી કાઢીને લઈ આવે આ એક કાઠિયાવાડી લઈ આવે એટલે તમને બાંદ્રાવાળા ખબર પડે ઠેકડી પૂજનમાં કે નહીં ઇટ્સ અ ખોડા ભરત નોટ ખોડા ભરત બેબી શાવર યા શ્રીમંત બટા લગન બટા લગન થાય ને શ્રીમંત થાય ને એની વચ્ચેની કાર્યક્રમને મિની ઠેકામણી કહેવાય મિની ઠેકામણીનો પ્રોગ્રામ પછી ઠેકડી પૂજનનો પ્રોગ્રામ પછી જો તારા કરમ કૂતરા નો જઈતા હોય તો વાંધો ન આવે સમજી એમાંય જો તે જોટો કાઢ્યો હે તમે બે ભાઈ એક આવ્યા તો એટલે ભાઈ બેન એક જન્મ થયો વાહ મતલબ કે તમારા પપ્પા ને એના પપ્પા અદ્ભુત વાહ આખો ચાંદો હશે ઈ રાઈતે પાછા વૈરાટ નહીં કે હાલ વાલી હાલ અને પેલા તો બટા સમજી લે કે અત્યારે તો ઠીક આપણે બધાના સેપરેટ રૂમ થઈ ગયા પેલા તો જધીનું એક ઓસરી નરિયા એમાં પડતા સમજી લે એક કાર્યક્રમ પતાવે પછી ઓલો એક આજે વાડીએ જાવ તમે અમારે જરીક મળવાનો છે અને વિચાર કર આટલી પ્રાઇવેસી નથી તોય જધીના 20-50 ઠોકતા વિચાર કર અને બગડેલા આપણે બોસનું બોલ હે તો ધન્યવાદ તમારા બાપાને હો સમજી લ્યો એ અમારે રાજકોટ જિલ્લાને વધારે લાગુ પડે અને પાછા તમે ન્યાના જ છો એટલે મારે કઈ કહેવાય નહીં સમજી લ્યો થાકી જાય ને બપોર થોડીક વાર પાણી દઈ દે
થોડુંક પાણી નાખ્યા હોય કે વિયામો ખાતો આવ એ કે બપોર અત્યારે તડકો બહુ છે. જોકે તડકો અને આપણો બહુ સૂકો પ્રદેશ હતો. કાઠિયાવાડ સૌરાષ્ટ્રનો પ્રદેશ સૂકો પ્રદેશ. આ તો ઠીક છે કે અત્યારે આપણે ગુજરાતમાં પાણી પહોંચી ગયું એટલે કાઠિયાવાડમાં એટલે આપણે અત્યારે લીલોછમ પ્રદેશ છે. પણ બહુ સૂકો પ્રદેશ હતો પહેલાં આપણો. એટલે અને તડકો એવડો તો બપોર સુધી કે 1 વાગ્યા સુધી કામ કરતા ને પછી બપોરના ખાઈને પછી વિસામો ખાવા માટે 2 કલાક 1 કલાકનો બ્રેક એટલા માટે લેતા કે આ તડકો ગાંઠ માર લે. એ નો મારે એટલા માટે હતો પણ આ તડકાનું ઇનોવેશન આ લોકોએ બીજા માટે જ ઉપયોગ ચાલુ કર્યો એમ જો. એટલે આ બપોરિયાની પ્રોડક્ટ થઈને બટાતા ને બપોરિયામાં નો જ ખબર પડી ને કે ખબર પડી અમારે અહીંયા ઘણા બપોરિયા છે. તમે પ્રોપર ક્યાંના? મિડલ હું જુનાગઢ. પ્રોપર જુનાગઢના તમે? તો અહીંયા કેટલા વર્ષથી? અહીંયા 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ થયા? ઓ 50 કરો છો તમે. અને તમે બે બાંદ્રાવાળા બાળકો આમ પ્રોપર આમ હશે ને 10 વર્ષ 50 વર્ષ 500 વર્ષ પહેલા બાપ દાદા ત્યાં હશે. હા છે ને એટલું ક્યુટ કપલ મેં પહેલી વાર જોયું. તાળીઓ થઈ જાય એકવાર કે આટલી રીતે નિખાલસતાથી સલાની માં ઠોકવા ન થાય અને સ્પેશિયલ નિખાલસતાથી હસવાય કે બટ અમને ખબર છે કે આ 1.5 કલાક જે સંસારને સમાજ માલે છે આ જદલ ઈ જ કહેવાય આવ્યો છે. પણ એક અલગ રીતે કહેવાય આવ્યો છે. બાકી હાલે જ છે આ જ હાલે જ બેન કાંઈ હાલતું નથી. આમાં હું જેટલું બોલ્યો ને વાસ્તવિકતા છે કે નથી કયો તમે તોય જતી અમુક ચંપલ ભોજન દે બેન તોય દી હે વટા સમજી લે. હા તો ઠીક છે જો ભાષા કરે ને એવું કાંઈ ન કરે. આપણી ત્યાં તો એમ કે 12 ગાવે બોલી બદલે પણ લખણનો બદલે લાખા અને એમાં જતીનો આપણે 32 લખણા. ખાલી પાટ જતલ તું બાડામાં જા ફરક ખાલી એટલો બે તારે સીધી મારી એક ત્રાહી છે. મને એક બેને હમણાં પૂછ્યું કે અમદાવાદ શોમાં કે આ પૂછે કે આ કોડો ત્રાહો કેમ થયો? મેં કીધું જતરાવા ગયો તો નથી. એમને મેં કીધું ખબર પડે. મેં કીધું બાહુબલી પિક્ચર જોયું હે? એનો બાજુવાળો બેઠો હતો કે આ જોયું હે? મેં કીધું પેલો ભાગ કે હા. મેં કીધું બીજો? હા. તો જતીના મેં કીધું એમાં આવી ગયું હતું કે બાહુબલીની ગાંઠ કટપાએ કેમ મારી. મેં કીધું પેલા રૂપિયા કમાવા દે, પેલા દલાલીઓ 100 પૂરો થાય વર્લ્ડ ટૂર કરી લો પછી બાડા પુરાણ લઈને આવીશ મારું. મેં કીધું કે આંખ ક્યાં મરાવા ગયો હતી. તમારે જતીનું લડી લેવું એમ મેં કીધું એમ સીધું દઈ દઉં કે કેમ ઠોકાણી મારી એમ ઠોકાણી ખબર પડે. હા હવે ફોર્મમાં આવે જો બટાઈ હવે ભોસના કે અડધી કલાકમાં હું માઇક લઈને હું મરાવી દઈ. હવે એટલો ખારો થયો છે તું આ જેવો સમજી લ્યો. અહીંથી ઘરે જ જવાનું છે કે જમવા બમવા જવાનું છે કે હે? લઈ જાઓ વડાપાવ ખવડાવી દઉં. વડાપાવ ખવડાવી દેવાનું છે એમ ને? બરોબર. જેતપુર બેતપુર આવો હોક ન થાવતા? ક્યારેય ન થાવતા? કઈરી કોઈ નો કરે આ બે આવે મરવા ભગતના પેડા ખાવા આવતા છે. ભગતના પેડા ખાવા આવતા છે. લસણે મમરા નડવા આવતા છે અને કા ઘૂઘરા ખાવા આવતા છે. હા ઘૂઘરા જો આપણી ભાષા એવી રહી ને બેન કે એની વાત પૂછોમાં. ઘૂઘરા એટલે ઓલા ઘૂઘરા આઝાદીના નીચેના છે. હા આપણો કાઠિયાવાડનો છોકરો બિચારો હાવ નિખાલસતાથી માને ફોન કરીને એમ કે મમ્મી મારી હાટું સડિયું મોકલજે, નાસ્તો મોકલજે, મમરા મોકલજે ને ભેગા 10-15 બબલાઈ મોકલજે. બટ આ બબલામ ખબર પડે શું થાય કે ના બોલ ને બોલ બબલા એટલે બુક્સ ના જતલ બધા ઈ નાગું જ ન હોય. બબલા એટલે કાઠિયાવાડી સ્નેક્સ છે બેટા સમજી લે. હા નાસ્તો છે પૂછી લે આ બધાને. બબલા એને જ કહેવાય ઓલા આવડા આવે ને ચટપટા એને બબલા કહે લખેલું હોય બબલું. હા એટલે માયું શું હોય કામ કરતી હોય ને છોકરા લોહી પીવે એટલે 5 રૂપિયાથી હાલે બબલા ખાઈ લેજે. હવે કાઠિયાવાડી છોકરો બિચારો હવે ઈ ફોનમાં આમ કહે હવે કચ્છના અને ઉત્તર ગુજરાત ને હોય તો એમ કે તમારે ત્યાં પાચનમાં બબલા મળે. વિચાર કરી એટલે મેં કીધું 12 ગાવે બોલી બદલે લખણનો બદલે લાખાના જતીના બાટા બત્રી લખણા ડબલ એટલે જ મિનિંગ કાઢી હતી. હું વડોદરાની અંદર જોબ કરતો હતો ને તો એક દિવસે મારી જવાબદારી હતી એટલે મેં કીધું જો હું આજે બધાનું ચેકિંગ કરાવડાવીશ, હું કોઈનું ચલાવડાવી નહીં લઉં ને. એક કાઠિયાવાડના અમરેલીના બેન અને એ પણ જોબ કરતા હતા અને મેં કીધું હું દેશી માણસ થઈ ગયો કારણ કે ગમે એટલું વડોદરામાં મેં કરીએ ત્યાં મેં શબ્દ વધારે હું ન બોલે. મેં આવું છું, મેં જાઉં છું. આપણે એમ કહીએ ને કે હું આવું છું જાઉં છું. આમાં કાઠિયાવાડમાં હું આવું છું જાઉં છું આખા 12 ગાવે બોલી બદલે. તો મેં મારી અંદરનો તે દિવસે કાઠિયાવાડી જઈ ગયો એટલે મેં કીધું જો હું કોઈનું હલાવી નહીં લે ગગલાવી નાખાય. હવે ગગલાવો ઇઝ અ કાઠિયાવાડી ટિપિકલ વર્ડ એટલે ખીજાઈશ.
બરોબર છે. એ બેનને ખોટું લાગ્યું, એને ઉપર જઈને ફરિયાદ કરી કે બુટાણી સાહેબ મને ઘરકાવી દેવાની વાત કરે. લે ઘોસડીને ક્યાં ગગલાવું અને ક્યાં ઘરકાવું, બોલો વિચાર કરો. મેં કીધું મારી બેન ક્યાંની છો? એ કે અમરેલીની. મેં કીધું તને ગગલાવે ને ઘરકાવ નથી ખબર પડે? મેં હું અહીંયા મેરેજ બ્યુરો ખોલ્યો કે માટલું લઈ આવું, દીવો મૂકો, ઓલું રમેશ મોતાન જેમ ઘરઘેણું કરાવું તમારું? આઈ એમ ઓલસો વાંઢા. બોલો મારું કરું તારું કરું, બોલ. મને ગગલાવાની વાત ઘરકાવાની વાત કરે, બોલ બટા ઘરકામ ખબર પડે તને? નથી ખબર? અરે કાંઈ પીતો નથી, મારી ગામના ગોખલા કરે એમ છે. હું બીવરાઈ દીધો. આ શીખવા મળે જ બટા આ વર્ડ મફતમાં, સમજી લે. કાઠિયાવાડમાં ગમે જાય ને ત્યાં કોઈને એમ ન કહેતો હોય જતલ ઓલો મારશે. આ તો તું અત્યારે મારો ફ્રેન્ડ બન્યો છે એટલે વાંધો નથી આવતો, સમજી લે. મિત્રતા તરીકે તમે જથલ જથલ કહી શકો એટલે તોય કહી શકે એવું કઈ નથી. અરે ઘણા લોકો હે શું 100 વખત કહી દીધું હોય. 100 વખત કહી દીધું. નો ખબર પડે ને ભાઈ, અહીંયા જન્મ થયો એટલે સ્વાભાવિક છે. પણ એટલે જ ઘણા લોકો એમ કે તમારી લેંગ્વેજ બહુ મીઠી, એટલે જ લોકોને મીઠી લાગે. એને એમ જ થાય કે બહુ મીઠું જ છે એમ. એકવાર ઓશોનું પ્રવચન હું સાંભળતો હતો ને બહુ સારું પ્રવચન હાલતું હતું. એટલે ઓશો સાહેબે પ્રવચન કરતા કરતા ઓશોજીએ કીધું કે ગાળું થોડી કે ગુજરાતીમાં હારી હોય, કે ગાળું તો પંજાબીમાં હોય. કારણ કે એ બધાને એમ જ હતું કે ગાળું આપણું જમવાનું મીઠું ને એમ ગાળું મીઠી. એને ખબર જ નથી કે અહીંયા સેઢા હટ મારી ગોખલા કરે. સેઢો મૂકતા નથી. તમને ચકડીયા મકડીઓ સેઢામ ખબર પડે કે સેઢામ ન ખબર પડે? જમીન હોય ને, જમીનનો જે છેલ્લો ભાગ હોય ને પછી બીજાનું ખેતર જમીન ચાલુ થતી હોય એનો જે વચ્ચેનો ભાગ હોય ને જદીના, એના હાટું બાંધે કે આ મારી છે, ઓલો કે મારી બોર્ડર. એને દેશી ભાષામાં સેઢો કહેવાય, સમજ્યા? પણ હું અહીંયા બીજો જે સેઢો સમજે સા લોકો, હું એની વાત નથી કરતો. આ જદીના બીજો સેઢો ની સેઢામાં શીરો કરવાય સા, યા સમજી ગયા વે, સમજ્યા? અને એ એક જણાનું ખેતર બીજા જણાનું ખેતર, એની વચ્ચે હોકરો હોય, જમીન હોય, અને એની અંદર બાવેડા હોય, ન્યા કાર્યક્રમ કરતા હોય. હા જો આ ક્યાં છે, આ સમજી લેજે. આ ભલે અહીંયા જઈને હોય પણ તને એમ ક્યાં લાગે ને કે જેતપુર જાય છે, સમજી લેજે કે અહીંયા ભાદરમાં છીકણા વેડા કરવા. સમજ્યા? અને હવે તો કે વતન કા મોટભાઈ. કોના કાકા? એના પપ્પાને? આના પપ્પાને. ઓકે. તો એના બાપા આવી રીતના ફ્રેન્ડલી છે કે એકચ્યુઅલી આમ નહીં? હો હે ફ્રેન્ડલી છે ને? હા તો વાંધો નહીં. તો બાપ દીકરો બહાર જઈને એક ફળમાં નથી લડતા ને બટા. બાપ દીકરો મિત્ર હોય તો બની શકે બટા નહીં કે પેલા આ ફળ હું ચાખી શીખે, આમાં ઝેર છે કે નહીં કે હું થોડું મારા છોકરાને ખવા દઉં કે પેલા ઝેરને હું ચાખી શીખી. એવું નથી ને? હા ઝેરના ઘૂંટડા. બાપ છે બેટા, બધું માં ઉપર લખ્યું છે પણ બાપ છે, સમજી લે. આવા ફળ પેલા ખાવા. વિચાર કરો આ બાંદ્રા વાળાને કેવી ખબર પડે, વિચાર કર. સમજા? અરે જરદાલાના શોખીન. જરદાલાને ખબર પડે? જરદાલાને આપણે ઇંગ્લિશમાં કંઈક અલગ પ્રકારનું ફ્રૂટ કે શું કે? હે પ્લમ. જો પ્લમ છે રાજકોટની જ પ્લમ. જોયું? તો વાત પૂછ મેની માને. જે ફળ અમદાવાદમાં નહીં આવતા એની રાજકોટમાં આવે. રાજકોટને હું સમજો તમે? વાત પૂછમાં કાંઈ બાકી નથી રહ્યું રાજકોટમાં. ઓહો તમારે ફળનો ટાઈમ થઈ ગયો લાગે. જે રીતના મેસેજ કરો હે મગી લ્યો, બીજું મગી લ્યો હેબિટેટમાંથી. હે હાલે? બરોબર હે હાલવું જ જોઈએ. બાપ દાદાની જમીન છે વેચાઈ ગઈ ને ટા એટલે કેમ જતી ને જતા હો. હતી કે નહોતી? પેલા હતી? કેટલી હતી? એટલે કોની? તમારા પપ્પા પાસે હતી કે દાદા પાસે? દાદાએ ઠપકારી. હસનો ગાણો દાજેલો. આમાં હું કહું, અહીંયા હું દલાલ તરીકે હું એમ કહું કે મિત્રો છેલ્લે હું એમ શોમાં કહીને જાઉં કે ના હો જમીન ન જાવી જોઈએ, બાકી બધું જવું હતું. ભૂડિયો વાળતી તો જાવ એટલે ઠોકી ઠોકી હોય બટાવે. મારે શું કેવું તને? તમે તો નિર્દોષ પ્રજાતિ કહેવો. નકર અત્યારે તમે સમજો ત્યાં ફાર્મ બનાવ્યું હોત ને તમે ફરવા આવત, સમજી લ્યો. કાંઈ વાંધો નહીં, બહુ જલ્દી લેશો તમે. બીજું શું
જમીન આ વસના બનાવ્યું જ મારીને જાય સમજો તો આ જતીને આ બે બનાવી ને આ નથી હારું ઈચ્છતા આ જતીને સમજી લેજો અને બેનું પાસેથી પેલા સહયું કરાવી લેજો નહીતર આ જતીના ઠોકી જાય આપણને એમ થાય કે આપણી ફઈ આપણને એમ થાય કે આપણી ફઈ રિહાણી બેન રી આ જતીના ગાંડોરી કરે નહીં હો સહી કરવાનું થતું જ નથી તમે બધા આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ